નમસ્કાર દર્શક મિત્રો, બોડેલી નંબર 1 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। 3 દિવસથી ગુમ થયેલ બોડેલી એસટી ડેપોના ડ્રાઈવરની બોડેલીના અલ્હાદપુરા નર્મદા મુખ્ય કેનાલ મેઇન ગેટ પાસેથી લાશ મળી। મળતી માહિતી મુજબ બોડેલી એસટી ડેપોમાં ડ્રાઈવર તરીકેની ફરજ બજાવતા કનુભાઈ હીરાભાઈ રાઠવા રહેવાસી મોટા દેવસ તાલુકો કવાંટ 3 દિવસથી પોતાના ઘરે પહોંચ્યા ન હતા, જેને લઈ પરિવારજનો ચિંતાતુર બન્યા હતા। તેઓનો મોબાઈલ સ્વિચ પણ ઓફ આવતા પરિવારજનોએ તેમની શોધખોળ હાથ ધરી હતી। આજે નર્મદા મુખ્ય કેનાલ કોલંબા પાસે તેમની ઇકો કાર મળી આવી હતી, તેમજ અલ્હાપુરા મેન કેનાલમાંથી મૃતદેહ જોવાઈ આવતા તેઓના પરિવારજનો જાણ કરવામાં આવી હતી। મૃતકના પરિજનોએ સ્થળ પર આવી ઓળખ કરી બોડેલી પોલીસને જાણ કરી હતી। બોડેલી પોલીસ સ્થળ પર આવી સ્થાનિક તરવૈયાઓની મદદથી ડેડ બોડી બહાર કાઢી કાયદેસરની કાર્યવાહી કરી લાશને પીએમ અર્થે ખસેડી હતી। મૃતકની હત્યા છે કે આત્મહત્યા એ તો પોલીસ તપાસમાં જ બહાર આવી શકે। આવો સાંભળીએ શું કહી રહ્યા છે મૃતકના સંબંધી સુનિલભાઈ રાઠવા। એસટી ડેપો બોડેલીમાં ફરજ બજાવે છે ડ્રાઈવર તરીકેની। 5116 એમનો બેજ નંબર છે, કરસન કરાલી રૂટ છે અને કાલે ડ્યુટી પર આવવાનું હતું પણ આવ્યા નહીં। એમ મારા કાકા થાય છે એટલે મને સાહેબો મને પૂછ્યું કે તારા કાકા આવ્યા નહીં, એટલે ફોન કર્યો મેં, પણ તો એમનો સ્વિચ ઓફ આવ્યો। કાલે ઓન ડ્યુટી એમની હતી પણ આવ્યા નહીં અહીંયા, એટલે પછી મને ખબર પડી કે ઇકો ત્યાં કોઈ કેનાલ છે તો ત્યાંથી ઇકો મળી છે ખાલી, એમ તો એ મળ્યા નહીં એમ। એટલે મેં પછી ઓન ડ્યુટી હતો સાંજે, એટલે હમણાં પછી પાછો ફોન આવ્યો કે લાશ મળી છે। એટલે અલ્હાદપુરા કેનાલ ડેરીની આગળ આપણે ત્યાં હમણાં લાશ મળી છે, તો હમણાં એના માટે બધા એમના ગામના બધા ભેગા થયેલા છે, એટલે અહીંયા એના માટે આવ્યા છે। અહીંયા એ કનુભાઈ હીરાભાઈ, મૂળ વતન મોટા દેવત, તાલુકો કવાંટ, જિલ્લો છોટાઉદેપુર। પોલીસને જાણ કરી તમે? પોલીસને હા, પોલીસ આવી ગઈ છે હમણાં। શું નામ તમારું? મારું રાઠવા સુનિલ કાળુભાઈ, ગામ અસાર। એ શંકા ખરી તમને ડેડ બોડીની બાબતમાં? એવી શંકા તો હવે કંઈ છે નહીં, ડેપોમાં નોર્મલ બધા જોડે રહેતા હતા એટલે એવી કોઈ શંકા તો કંઈ છે જ નહીં। પોલીસ તપાસમાં કંઈ બહાર આવી શકે એવી શંકા ખરી? હા, હવે કાલનું પડ્યું છે એટલે માથામાં ઘા દેખાય છે, એટલે હવે કોઈ કંઈ માર્યું છે કે પછી આ સરિયા બરિયા કંઈ વાગ્યા હોય કેનાલમાં, એનું કંઈ કહેવાતું નહીં। હવે કોઈ પીએમ થાય પછી ખબર પડે એવું છે। અવનવા રોજબરોજના સમાચાર જોવા માટે જોતા રહો બોડેલી નંબર 1 ન્યૂઝ ચેનલ। ને જો આપે અત્યાર સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો અને શેર કરો।